વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 14 સારા અક્ષર એના અભ્યાસના પ્રશ્નો જોશું. તો એમાં પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે જે ચોરસ બોક્સ આપેલું છે એમાં તમારે લખવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે, મેહુલની નોટ સાહેબ વર્ગના બધા બાળકોને બતાવે છે, કારણ કે તો એનું શું કારણ હતું? એનું કારણ હતું કે તેના અક્ષરો ખૂબ સુંદર હોય છે. અહીંયા 4 વિકલ્પ છે. ક છે, નોટના પાના લીસા હતા. ક, તે કાયમ નિયમિત લેસન કરે છે. ગ, તેના અક્ષરો સુંદર હોય છે. અને ઘ છે, એટલે કે ઘરનો ગ, તેણે હોમવર્ક સરસ કર્યું હતું. તો અહીં ઘ જવાબ આવશે કે તેના અક્ષરો સુંદર હોય છે. એના પછી વિકલ્પ બીજો, અક્ષરો સારા કાઢવા હોય તો આપણે શું કરવું પડે? તો મનને શાંત રાખવું પડે, કલમથી લખવું પડે, નવી બોલપેનની જરૂર પડે કે સારા અક્ષરે લખવાનો મહાવરો કરવો પડે. અહીં 4 વિકલ્પ છે. તો એની અંદરથી ગ, જે ચોથો વિકલ્પ છે કે સારા અક્ષરે લખવાનો મહાવરો કરવો પડે. પ્રશ્ન છે ત્રીજો, અમે પહેલા ધોરણમાં ભણતા ત્યારે સાહેબ આડી ઊભી ત્રાંસી લીટી દોરાવતા, કારણ કે શું કામ આપણે આડી ઊભી લીટી દોરાવતા હતા? તેનું કારણ શું આવે જોઈએ? તો એમાં પહેલો ઓપ્શન છે લખવાનો મહાવરો થાય, પછી છે અક્ષરોના વળાંક સુધરે, બીજો ઓપ્શન ચિત્ર દોરતા આવડે, ચોથો ઓપ્શન છે આનંદ થાય. તો અહીં ઓપ્શન 2 એટલે કે ખ, એનો જવાબ આવશે કે અક્ષરોના વળાંક સુધરે. એના પછી પ્રશ્ન બીજો આપણે જોઈએ, નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપવાના છે. એની અંદર પહેલો પ્રશ્ન જોઈએ કે સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે, એ બાબતે હાર્દિક શું માને છે? તો એના જવાબમાં સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક માને છે કે તેની નોટના પાના લીસા અને સરસ છે. પ્રશ્ન બીજો છે, ચારજોને બદલે કયો શબ્દ વંચાયો? જવાબમાં આવશે ચારજોને બદલે મારજો શબ્દ વંચાયો. પ્રશ્ન 3, સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે? તો જવાબમાં આવશે સોનલના પપ્પા તેને સસ્તી નોટ લાવી આપે છે. પ્રશ્ન 4, અશરફ કલમને શેમાં બોલવાનું કહે છે? તો એના જવાબમાં આવશે કે અશરફ કલમને શાહીના ખડિયામાં બોલવાનું કહે છે. એના પછી પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન, ઓળનું ચોળ વેતરાઈ જવું એટલે શું? તો આ જે ઓળનું ચોળ વેતરાઈ જવું એ એક રૂઢિપ્રયોગ છે. તેનો અર્થ છે કે કંઈના બદલે કંઈ થઈ જવું. અહીં બીજો પ્રશ્ન, સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી? એના જવાબમાં આવશે કે સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે એ સલાહ આપી હતી સવારના વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવું. એના પછી સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ આપણે. તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અને એનો પણ પહેલો પ્રશ્ન છે કે બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? તો જવાબ જોઈએ કે મેહુલના અક્ષર સારા હતા અને તે લખતી વખતે છેકછાક નહોતો કરતો, એટલા માટે બધા બાળકો મેહુલની નોટ જોતા હતા. આપણે તો ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, જો સારા અક્ષર થતા હોય તો કોને ના ગમે? આપણે તો ગમે, પણ સાથે સાથે સર્વેને ગમે. બધા આપણી નોટ જોવે, કારણ કે નોટ જો આપણી એકદમ ચોખ્ખી હોય, છેકછાક કરેલા ન હોય, અક્ષર સારા હોય તો એ નોટ બધા આપણી જુએ. અહીં બીજો પ્રશ્ન જોઈએ, સોનલના અક્ષર સારા આવે છે તેનું કયું કારણ રાધા આપે છે? જવાબ જોઈએ, સોનલના અક્ષર સારા આવે છે તેનું કારણ
રાધા આપે છે, સોનલ અનિવાર્ય પેન્સિલથી લખે છે એટલે એના અક્ષર સારા આવે છે. પણ હકીકતમાં મિત્રો આવું હોતું નથી. જો આપણા અક્ષરના વળાંક અક્ષર સારા હોય તો તમે ગમે એનાથી લખો, પેન્સિલથી લખો, અનિવાર્ય પેન્સિલથી લખો, બોલપેનથી લખો, અક્ષર સારા જ આવે. અહીં પ્રશ્ન ત્રીજો છે, ગાંધીજીએ અક્ષર વિશે શું કહ્યું છે? જવાબ જોઈએ કે ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. પ્રશ્ન ચોથો, કલમથી કેવી રીતના લખાય છે? તો જવાબ, કલમને દવાત એટલે કે શાહીના ખડિયામાં, શાહીનો ખડિયો હોય એમાં બોળીને લખાય છે. પ્રશ્ન 5, ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? તો આપણે એનો જવાબ જોઈએ કે ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા. પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહીં. જો બોલપેનથી આપણે લખીએ તો આપણને અણી કાઢવી પડે નહીં. બોલપેન જે છે એની શાઈ પૂરી થઈ જાય એટલે આપણે શું કરવાનું હોય, એને મૂકી દેવાની હોય. એટલે કે ઈંડી પેનની માફક આપણે શાહી ભરવાની કડાકૂટ નહીં, એટલે કે માથાકૂટ નહીં. હાથ ગંદા થવાનો ડર પણ નહીં. અને રિફિલ ખલાસ થાય એટલે એને બદલી નાખવાની. પ્રશ્ન 6, ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયા કયા ઉદાહરણો આપ્યા છે? જવાબ જોઈએ, ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ નીચેના ઉદાહરણો આપ્યા છે. એમાં એક ઉદાહરણ જોઈએ, એક વખત રાધાની મમ્મી બહાર ગામ ગઈ ત્યારે રાધાની ફોઈએ તેની મોટી બહેનને કાગળમાં લખ્યું હતું કે માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. શું કીધું હતું મિત્રો? માટલું જે છે એને બરાબર સાફ કરવાનું અને ઓટલો હોય એને બરાબર વાળવાનું. પણ ત્યારે શું થયું કે ખરાબ અક્ષરને કારણે બધાને એવું વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. હવે અહીં શું થયું મિત્રો કે મ ના બદલે ચ વંચાયો, એટલે માટલું ના બદલે ચાટલું વંચાયું અને ઓટલો ના બદલે શું વંચાયું? ચોટલો. તેના કારણે શું કરે બધા? તો રાધાની બહેન કે રોજે રોજ ચાટલા એટલે કે અરીસા સાફ કર્યા કરે અને પોતાના જે એના વાળ ટૂંકા હતા, સાવ ટૂંકા હતા વાળ, છતાં પણ શું કરે કે પોતાના ટૂંકા વાળનો જે ચોટલો છે એને વાળવાની કોશિશ કર્યા કરતી. બીજું ઉદાહરણ જોઈએ, એક માણસે ગામડેમાં કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો. ખરાબ અક્ષરને કારણે ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. હવે અહીં શું થયું? ચ ના બદલે મ વંચાયો. ત્યારે શું કર્યું કે એના લીધે બિચારા જે ઢોર હતા એ માર ખાઈને શું થઈ ગયા? અધમુઆ થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, કે કંઈક અને કરીએ કંઈક તો શું હાલત થઈ જાય? હવે ઢોર અહીંયા માર ખાઈને બચાડા કેવા થઈ ગયા? અધમુઆ થઈ ગયા. અધમુઆ એટલે કે અડધા મરેલા જેવા થઈ ગયા. એના પછી પ્રશ્ન આપણે એનો 2 જોઈએ, અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે આપણને લખવાની છે. તો સૌપ્રથમ આપણે સોનલ કઈ રીત બતાવે છે અક્ષર લખવા માટે? તો એ આપણે જોઈએ. સોનલ શું કહે છે પાઠના આધારે કે સવારમાં વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી ધીમે ધીમે સરસ રીતે લખવું. એના પછી આપણે ધવલને જોઈએ કે ધવલ શું કહે છે? તો ધવલ કહે છે કે સુલેખનની નોટમાં લખવાથી અક્ષર સુધારી શકાય છે. પછી રાધા કહે છે, રાધા એમ કહે છે કે પાટલી પર ભીની માટી પાથરવી, પછી સરસ વળાંકવાળા અક્ષર લખી ને માટીને સુકાવા દેવી. હવે એ અક્ષરો ઉપર લખવાનો અભ્યાસ કરવાથી અક્ષર સુધરી જાય છે. એ છે કે માટી ઉપર લખવાનું પહેલા, બરોબર, ભીની માટી ઉપર, અને પછી એના ઉપર સરસ વળાંકવાળા અક્ષર લખવાના અને પછી માટીને સુકાવા દેવાની. હવે માટી સૂકી જાય ને એટલે એની અંદર એ અક્ષર છે એ શું થઈ જાય? એના અક્ષર છપાઈ જાય.
પછી સતત એના ઉપર ને ઉપર આપણે સતત લખવાનો મહાવરો કરવાનો. તો કહે છે કે અભ્યાસ અક્ષર છે એ સુધરી જાય. રાધા એવું કહે છે. એના પછી અશરફ, તો અશરફ શું કહે છે કે વર્તુળ, અર્ધવર્તુળ વાળા તથા ઊભી, આડી, ત્રાંસી લીટી વાળા ચિત્રો દોરવાથી વળાંક વાળા અક્ષર સુંદર આવે છે. એના પછી હાલો આપણે જોઈએ પ્રશ્ન 3 ની અંદર છે નીચેની ગદ્ય સૂક્તિનો વિચાર વિસ્તાર કરો. હવે અહીં એક ગદ્ય સૂક્તિ આપેલી છે, તો એનો આપણે વિચાર વિસ્તાર કરવાનો છે. એમાં છે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. તો તમને ખબર છે કે આ કોણે કહ્યું છે વાક્ય? ગાંધીજીએ. તો આપણે એને વિસ્તારથી જોઈએ. કેળવણી શબ્દ કેળવડું પરથી આ બન્યો છે. કોના ઉપરથી? કેળવવું પરથી કેળવણી શબ્દ બન્યો છે. કેળવવું એટલે કુટેવો સુધારીને સુટેવો પાડવી. કેળવણી એક પ્રકારની તાલીમ છે. ભાષામાં વાંચન, મુખપાઠ અને શ્રુતલેખન આવે છે. તો આ ત્રણેય બાબત સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીએ સુલેખન પર ધ્યાન આપવું જોઈએ. સુલેખન એટલે કે સારા અક્ષરે લખવાનું. સુલેખનની નોંધપોથીમાં અક્ષરો સારી રીતે ગૂંથવાથી તથા ચિત્રકળા શીખવાથી અક્ષરો મરોડદાર અને મોતીના દાણા જેવા આવે છે. સારા અક્ષર પર કેળવણીનો જ એક ભાગ છે. ખરાબ અક્ષરને કારણે ઘણા જ ગોટાળા સર્જાય છે. આપણે પાઠમાં પણ જોયું કે કેટલા ગોટાળા થઈ ગયા. કારણ કે લખવા કંઈક જાય અને વંચાય પછી કંઈ. ત્યારે શું થતું હોય છે કે મોટી ગડબડ થઈ જતી હોય છે. એટલા માટે જ ગાંધીજીએ કહેલું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. પછી આપણે પ્રશ્ન 4 જોઈએ. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય બનાવો. અહીં રૂઢિપ્રયોગ છે એ છે વાતોના વડા કરવા અને બીજું છે ઓળનો ચોળ વેતરાઈ જવું. તો અહીં પેલું જોઈએ આપણે કે વાતોના વડા કરવા એટલે શું? તો વાતોના વડા કરવા એટલે નકામી લાંબી વાતો કરવી. અને એનું વાક્ય બનાવતા કેટલાક કામ ધંધા વગરના માણસો નવરા બેઠા વાતોના વડા કર્યા કરે છે. બીજું છે ઓળનું ચોળ વેતરાઈ જવું એટલે કે કંઈને બદલે કંઈ થઈ જવું. એનું વાક્ય બનાવીએ તો આંધળા અને બહેરા જો સામસામા મળે ત્યારે એમની વાતચીતમાં ઓળનું ચોળ વેતરાઈ જાય છે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો અહીં થોડા વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે. આપણે જોઈએ લીસું. લીસુંનો વિરોધી શબ્દ થાય ખરબચડું. બીજું છે અણિયારી. તો અણિયારીનો વિરોધી શબ્દ થાય બુઢી. બીજું છે મોંઘું. મોંઘુનો વિરોધાર્થી શબ્દ થાય સસ્તું, સોંગું. અને એના પછી ચોથું છે ધીરજ. તો ધીરજનો વિરોધાર્થી શબ્દ અધીરાઈ. એના પછી આપણે પ્રશ્ન 5 જોશું કે સૂચના પ્રમાણે કરો. હવે આની અંદર પ્રશ્ન 5 ની અંદર પહેલો પ્રશ્ન કે આ પાઠમાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દો શોધીને લખવાના છે. પાઠની અંદર શબ્દ વપરાયા છે. પાઠ ભલે ગુજરાતીમાં છે પણ અંદર એવા શબ્દ વપરાયા છે કે જે અંગ્રેજી શબ્દ છે. એવા આપણે શબ્દ શોધીને લખવાના છે. ક્લાસ, આમ તો ગુજરાતીમાં વર્ગખંડ કહેવાય. ક્લાસ, પછી પેપર, પેન, એને તો કલમ કહેવાય, પેન્સિલ, પછી રિફિલ. બરોબર. એના પછી બીજું તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દો લખો. હવે આપણે જે શબ્દ શોધ્યા છે એને અનુબંધ થતા શબ્દ આપણે લખવાના છે. એટલે કે ક્લાસ છે તો ક્લાસમાં શું હોય? ટીચર હોય. આવી રીતના આપણે અનુબંધ કરવાના છે શબ્દને. એક છે લેસન. તો લેસન શેમાં થાય? નોટબુકમાં થાય. એ બેનો સંબંધ છે. અહીં ક્લાસ, તો ક્લાસમાં કોણ હોય? ટીચર. અહીં પેપર. પેપર શેમાં લખીએ આપણે? નોટબુકની અંદર, કાગળની અંદર. બરોબર.
એના પછી છે પેન. પેન સાથે શોનો સંબંધ? અક્ષરનો સંબંધ છે. પેનથી અક્ષર લખાય. પછી પેન્સિલ. તો પેન્સિલ સાથે કોનો સંબંધ છે? રબરનો. પેન્સિલથી લખતા જો ખોટું લખાઈ જાય તો આપણે કોનાથી ભૂસવું પડે? રબરથી ભૂસવું પડે. એના પછી છે રિફિલ. તો રિફિલ શેમાં યુઝ થાય? બોલ પેનની અંદર. જો બોલ પેનની અંદર રિફિલ આવે, એક ખલાસ થઈ જાય તો આપણે બીજી પણ અંદર નાખી શકીએ છીએ અને જૂની રિફિલ જે ખલાસ થઈ ગઈ છે એને ફેંકી શકીએ છીએ. રિફિલ સાથે કોનો સંબંધ છે? બોલ પેનનો સંબંધ છે. એ રીતના ત્રીજું, આ બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો ચલો ઉપર આપણે જે શબ્દ બનાવ્યા છે એનો હવે આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો જોઈએ, ક્લાસમાં ટીચર ભણાવે છે. પેલું. પછી બીજું, છોકરા પેપર અને લોટ લઈને બેઠા છે. સૌ પેનથી સુંદર અક્ષરે લખે છે. ટેબલ પર પેન્સિલ અને રબર પડ્યા છે. બધાની પાસે બોલપેન અને રિફિલ છે. તો અહીં ઉપર જે આ શબ્દ છે એ શબ્દનો આપણે શું કર્યું? અહીં વાક્યમાં પ્રયોગ કર્યો. હવે પ્રશ્ન 4 છે કે અનુબંધ ધરાવતા શબ્દો તમે કયા આધારે લખ્યા? તમે વાક્યો કેવી રીતે બનાવી શક્યા? વર્ગખંડમાં એની આપણે ચર્ચા કરવાની છે. તો એ તો આપણે ક્લાસમાં એની ચર્ચા કરશું, અથવા તો તમે ઘરે બેન સાથે એવી રીતના ચર્ચા કરી શકો છો અને એના વાક્ય બનાવવાના છે. બરોબર. પ્રશ્ન 6 છે કે આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું અને શા માટે ગમ્યું? તો જવાબ જોઈએ કે આ પાઠમાં મને રાધાનું પાત્ર સૌથી વધારે ગમ્યું છે. મિત્રો, તમને જેનું પણ પાત્ર વધારે ગમ્યું હોય તે તમે અહીં લખી શકો છો. જરૂરી નથી કે અહીં રાધાનું પાત્ર આપ્યું છે, મને રાધાનું પાત્ર ગમે છે તો તમને પણ રાધાનું પાત્ર ગમતું હોય. અને કોઈનું પણ આ પાઠમાંથી પાત્ર ગમતું હોય તો તમે તેના આધારે લખી શકો છો. અહીં આપણે રાધાનું પાત્ર કહે છે કે આ પાઠમાં મને રાધાનું પાત્ર સૌથી વધારે ગમ્યું છે. કારણ શું? કારણ કે રાધા વિચારશીલ છે અને તે સ્વસ્થતાથી વિચારે છે. મિત્રો સાથેની એની વાતચીતમાં એની સમજદારી મને સૂઝ જણાઈ આવે છે.